મુંબઈ પોલીસની તપાસમાં મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ સામે લાલાંખ કરતા આકરા આક્ષેપો કર્યા છે। સાંસદે એવું જણાવ્યું છે કે તેમણે અગાઉ એસપીને પત્ર લખી અને રજૂઆત પણ કરી હતી અને તે છતાં પોલીસે કોઈ જ યોગ્ય પગલાં નથી લીધા અને હવે પોલીસની મિલીભગત પણ સામે આવી છે। તેમણે એલસીબી, પીઆઈ અને જિલ્લા પોલીસ પર સેટિંગ હોવાના ગંભીર આરોપ લગાવી અને નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી। ઉતરી ગયા હતા પણ કોક ન કોક આમાં કંઈ સેટિંગ કરવા માટે ઉતર્યા હતા મને લાગે છે। મારો સીધો આક્ષેપ છે કારણ કે વિશેષ જવાબદારી એમની છે અને આજે ઘણા વર્ષોથી એક જગ્યા પર ચીટકી રહ્યો છે। એનો મતલબ શું? તો એ તો ખરા જ, પણ જિલ્લાનું પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જોગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો। આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલ વાળો દારૂ ઘુસાડવામાં આવે છે અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો અને આમલેથા પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો। તે વખતે આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે। એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે। આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક નાનકડા વિરામ માટે।